નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં એડવેન્ચર અને પ્રકૃતિ પ્રેમીઓ માટે વિશ્વસનીય નામ બની ચૂકેલ હાઇટ્સ સાઇટ્સ ફન ફિલ્ડ ટ્રેકિંગ સંસ્થાએ સતત શ્રેષ્ઠ કામગીરી અને ગુણવત્તાપૂર્ણ સેવાઓના કારણે અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો અને માન્યતાઓ પ્રાપ્ત કરી છે. ગુજરાત સ્તરે શ્રેષ્ઠતા હાઇટ્સ એન્ડ સાઇટ્સ ફન ફિલ્ડ ટ્રેકિંગને ગુજરાતના શ્રેષ્ઠ ટ્રેકિંગ ટૂર ઓપરેટર તરીકે 2017 અને 2020માં પુરસ્કૃત કરવામાં આવી હતી. આ પુરસ્કારો સંસ્થાની રાજ્ય સ્તરે વધતી પ્રતિષ્ઠા, વ્યાવસાયિક અભિગમ અને ટ્રેકિંગ ક્ષેત્રે કરેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપે છે. વડોદરા શહેરમાં આગવી ઓળખ સંસ્થાએ વડોદરા શહેરમાં પણ પોતાની આગવી છાપ છોડી છે. 2016, 2017, 2019, 2024 અને 2025માં વડોદરાનો શ્રેષ્ઠ ટ્રેકિંગ ટૂર ઓપરેટર તરીકે પસંદગી થવી એ તેની સતત ઉત્તમ કામગીરી અને ટ્રેકિંગ પ્રેમીઓના વિશ્વાસનો પુરાવો છે. VTAA તરફથી વિશેષ સન્માન વર્ષ 2025માં વડોદરા ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન એટલે કે VTAA દ્વારા વડોદરાનું શ્રેષ્ઠ ટ્રેકિંગ ટૂર ઓપરેટર તરીકે હાઇટ્સ એન્ડ સાઇટ્સ ફન ફિલ્ડ ટ્રેકિંગને આપવામાં આવેલ પુરસ્કાર સંસ્થાની વિશ્વસનીયતા અને પ્રવાસ ઉદ્યોગમાં તેની મજબૂત સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. હું છેલ્લા 40 વર્ષથી ટ્રેકિંગ કરું છું, 1986થી, અને 95ની સાલથી હું ઓર્ગેનાઇઝ કરું છું. અને ગુજરાતમાં છેલ્લા 7 વર્ષથી ટુરિઝમ એવોર્ડ થાય છે. એમાં મારી કંપની કાયમ નોમિનેશન હોય છે અને એમાં આપણને 7માંથી 6 વખત બેસ્ટ ટ્રેકિંગ ટૂર ઓપરેટર ઓફ વડોદરાનો એવોર્ડ મળ્યો છે અને 2 વખત બેસ્ટ ટ્રેકિંગ ટૂર ઓપરેટર ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે. અને જાન્યુઆરી મહિનામાં વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશન તરફથી આપણને બેસ્ટ ટ્રેકિંગ ટૂર ઓપરેટર વડોદરાનો પણ એવોર્ડ મળ્યો છે, જે તમે આ જોઈ શકો છો. તમારી જે આ મહેનત છે એમાં કેટલા ટીમ મેમ્બર છે? વડોદરામાં અમે 3 છીએ અને અમારે ત્યાં ફિલ્ડમાં અમે 36 માણસનો સ્ટાફ છે. એમાં ત્યાં કુક, પોટર, કેમ્પ લીડર અને એ બધા દરેક કેમ્પ પર 7-7 માણસનો સ્ટાફ. એવી રીતે અમારા 3 કેમ્પ છે ત્યાં. એટલે 22 માણસ તો અમારા ત્યાં સ્ટે હોય દરેક કેમ્પ પર 5-6 લોકોની રીતે, અને બાકી બધા લોકો જે બાકીના 12-13 જણા છે એ સામાન ઉપર નીચે લઈ જવાનું, પોતપોતાના કેમ્પ પર ફૂડ ખાવાનું પહોંચાડવાનું, એ બધા કામ માટે અમારા 32-36 માણસ એવરેજ હોય છે. વડોદરાથી વાર્ષિક લોકો કેટલા આવતા હોય છે ગુજરાતમાંથી? જો વડોદરામાંથી તો લગભગ મારું એવું માનું છે 1000-1200 જતા હશે. આખા બધા બહુ જ ઓપરેટરો છે. પણ હું એવું કહેવાય કે 40 વર્ષ એટલે ઓછા નથી, બહુ નાની ઉંમરથી જતો હતો ટ્રેકિંગમાં. એટલે વડોદરાથી મારી સાથે એવરી ટાઈમ 150-200 લોકો હોય છે. અને ગુજરાતમાંથી તો એવું માનું છું કમસે કમ 4,000-5,000 છોકરાઓ, કપલ્સ બધા જતા હશે આખા ગુજરાતમાંથી. અને દરેક ઓપરેટરો અલગ અલગ ઠેકાણે અલગ અલગ કેમ્પ સાઇટ હોય છે. હા, આટલા વર્ષથી આપણે સામ્રાજ્ય ઊભું કર્યું છે. મુખ્ય બાબતો કઈ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે ટ્રેકિંગ અને ટૂર્સને લઈને, જેને કારણે લોકો પ્રભાવિત થતા હોય છે, તમારી તરફ આકર્ષણ કેન્દ્ર બનતું હોય છે, તમને આ પ્રકારના એવોર્ડથી સન્માનિત કરાવે? કઈ બાબતો હોય છે? ટ્રેકિંગમાં મેઇન તો 2 કે 3 વસ્તુ છે. એક તો તમારું રહેવાનું ઘર જેવું નથી હોતું, તમારે ટેન્ટમાં રહેવાનું હોય છે. ટોયલેટ બાથરૂમ અમે જતા હતા ત્યારે તો ઓપનમાં જતા હતા, પણ હવે જમાનો બદલાયો છે એટલે બધા પાકા આપણા ઘર જેવા ટોયલેટ બાથરૂમ હોય છે, હીટર ગીઝર લાગેલા હોય છે. પ્લસ ફૂડ પહેલાં કરતાં સુધરી ગયું છે. પ્લસ હવે પહેલાં અમે ટ્રેકિંગ કરતા ત્યારે 18-20 કિલોમીટરમાં એક દિવસના ટ્રેકિંગ કરતા હતા. અત્યારે તો 5-6 કિલોમીટરના હોય છે. સમય બદલાયો એમ એ પણ બદલાયું, ફૂડ બદલાયું, ખાવા પીવાનું આપણા જેવું ગુજરાતી મળવા માંડ્યું. પહેલાંના જમાનામાં તો રાજમાં રોટલા અથવા તો તવાના શું કહેવાય આપણા પંજાબીનું રાજમા ચાવલ, તવા રોટલાને શું કહે છે લોકો? તંદૂરી રોટી. અને એ બધું જ મળતું હતું. અને તંદૂર પણ ના હોય, પરાઠા હોય લોઢી પર શેકેલા, એ અને રાઈસ, 3-4 વસ્તુ જ મળતી હતી. પણ જેમ જેમ જમાનો બદલાયો અને આપણા ગુજરાતીઓ જતા થયા એટલે એ પણ અમે 95માં ડ્રાસ્ટિક ચેન્જ લાવેલા કે આપણે ગુજરાતી ખાવાનું ત્યાં આપવાનું શરૂ કરીને અમે વડોદરાને અમદાવાદથી મહારાજો લઈ જતા હતા એ વખતે. પણ હવે તો ત્યાંના લોકલ કુક જ અમે હાયર કરીએ, કારણ કે એ બધાને હવે ગુજરાતી ખાવાનું બનાવતા આવડતું જ હોય છે. સૌથી વધારે ધ્યાનમાં જે રાખવાની બાબત આવતી હોય છે તે શું? એક સેકન્ડ, હું તમે પૂછ્યું આગળ ભૂલી ગયો કહેવાનું કે લોકોનું એટ્રેક્શન એ છે કે કુદરતના ખોળે ખુલ્લામાં રહેવાનું. અને ટ્રેકિંગ કરીને તમને જે જિંદગીમાં કેટલા બધા લોકોએ બરફ જોયો હોતો નથી. બરફને પહેલી વાર માણસ ટચ કરે તો કંઈક અદ્ભુત અનુભવ થતો હોય છે. એટલા માટે મેઇન એટ્રેક્શન ખાસ કરીને સ્કૂલના છોકરાઓ માટે ને
સ્ટુડન્ટો માટે એ અદ્ભુત અનુભવ હોય છે. એને જોઈને છોકરાઓ બહુ જ એના એટ્રેક્શનમાં આવે છે. પ્લસ અમે દરેક કેમ્પ સાઇટ પર અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ. એક જગ્યાએ રોક ક્લાઇમ્બિંગ કરાવીએ છીએ, એક જગ્યાએ રેપલિંગ કરાવીએ છીએ, એક જગ્યાએ ઝીપલાઇન કરાવીએ છીએ. અમારી પાસે બર્મા બ્રિજની ત્યાં આખી વ્યવસ્થા છે. એટલે બધા કેમ્પ પર અલગ અલગ વ્યવસ્થા હોય છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, બપોરની હાઈ ટી, રાતનું ડિનર, ત્યાર પછી કેમ્પ ફાયર, હવે આખા દિવસના શેડ્યુલ ફિક્સ જ હોય છે. એવોર્ડ લેવા માટે, સન્માનિત થવા માટે નિર્વિવાદિત હોવું ખૂબ જરૂરી છે. તો નિર્વિવાદિત હા, હોવું એટલે બિલકુલ, વિવાદ બિલકુલ, બરાબર છે. હોવું ન જોઈએ. બરાબર. આપ શું માનો છો કે કેવી રીતના આને ટાળી શકાય? ના, એમાં એવું છે કે જો આપણે કોઈ પણ કામ કરીએ તો એ બધાને સાથે લઈને અને બધાને અમારો બિઝનેસ હોસ્પિટાલિટીનો એવો છે કે બધાને સેટિસ્ફેક્શન આપવું જરૂરી છે. પણ લોકો પણ હવે પહેલાં કરતાં સમજણા થયા છે કે આટલી હાઇટ ઉપર આપણને આટલું સારું ફેસિલિટી, ખાવા પીવા રહેવાની વ્યવસ્થા મળે છે, તો એ લોકો પણ કોઓપરેટિવ કરતા હોય છે. અને કોઈ દિવસ કોઈ એવો વિવાદ કે એવું કશું થતું નથી. અને અહીંયા પણ જે તમે કહો છો એવોર્ડમાં એવી કોઈ શું કહેવાય અઘરી વાત નથી કે ભાઈ તમે પ્રોફાઇલ તમારી હોય, ગવર્મેન્ટ એપ્રુવ, તમારી પાસે સર્ટિફિકેટ હોય, તમે જે કરી રહ્યા છો એના આખા રિપોર્ટ હોય, લોકોના ગૂગલ પર મેસેજો વાંચેલા હોય, રિવ્યૂ વાંચેલા હોય, એ કરી અને પછી વોટિંગ હોય છે એમનું. તો બધા 4-5 દિવસના સમયગાળામાં વોટ કરવાના હોય છે અને એવું કરીને એ લોકો ત્યાં રિઝલ્ટ આપે છે. કેમેરામેન નોંદિત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.